મિત્રો, કર્મ કોઈને છોડતું નથી. કારણ કે ગરીબદાસ બ્રાહ્મણ હતો સૌરાષ્ટ્રમાં. એ પીડાતો તો ભૂખે ને તરસે. એના બાળકો પણ રઝળતા હતા ખાતા પીધા વગર. પછી એને મરવાનો પ્રયત્ન કર્યો, ગિરનાર જોડે જઈ મરવાની તૈયારી કરી. પછી નાથ સંપ્રદાયના માણસો એમને સંતો એને મળ્યા ખાવા ટાઈમે. પછી એને કીધું એમના ગુરુને મત્સ્યંદરનાથને કે મને મરવા દો. આ ગરીબદાસ બ્રાહ્મણ કે પછી સંતોએ મરવા ના આવ્યો લઈ ગયા અહીં કે તું કેમ મરવાનો પ્રયત્ન કરે છે? કે મારા બાળકોને હું ભૂખે મરી ગયા છે, અમે કમાવાતું નથી, એને પેટ ભરાતું નથી એના લીધે. પછી આવી કે કેમ મારી હાલત છે? પછી મસંદન બાપુએ કીધું કે તું ઓલા ગયા જન્મમાં તું મોટો અમીરદાર હતો, તારી પાસે બહુ ધનમાલ હતું, પણ તે કોઈને મદદ નથી કરી, એના હિસાબે તું આ પીડાય છે. તે બધું ધન આળવા રસ્તે વાપર્યું હતું. પછી એણે એ મસંદરનાથે એમને અમરફળ આપ્યું. અમરફળ કે જા તું લઈ જાજે, કોઈ રાજા મહારાજાને આપજે, તને બક્ષિસ આપશે, તારું ઘર પતન ચાલશે. પછી એણે આવી અને ઉજ્જૈન નગરમાં ભરતશ્રી રાજાને આપ્યું. ભરતશ્રી રાજાએ પછી એને ભેટ સોગંદ આપી, એને વિદાય કર્યો. પછી એ આ તો જેના નસીબમાં હોય એને જ વળે છે, સારા કર્મ કરે એને જ. પછી એને પિંગળાને આપે તો પિંગળાએ ઘોડા હળવાને આપ્યું. ઘોડા હળવાને એક રણદીપ બજારને આપ્યું. આ રણદીપ બજારે પાછું ઇનાઈ મહારાજા ભરતને આપ્યું. કારણ કે એના નસીબમાં હોય એને જ મળે છે. કારણ કે સારા કર્મ કરે એને સારું ફળ મળે, બાકી ના સારા કરે એને તો ભગવાન એને બતાવી દે છે. તમે જુઓ. જય ગુરુદેવ.